શિવ એટલે કલ્યાણ, સર્વવ્યાપક પરમ પિતા પરમેશ્વર મહેશ્વરનું દરેક ગ્રહ પર સૃષ્ટિ પર વર્ચસ્વ છે. એટલે જ તો દરેક ગ્રહના દોષ દૂર કરવા શિવોપાસના ઉત્તમ ઉપાય છે. પણ આ બધામાં જે સૌથી વધુ નીતિમત્તાથી પ્રેરિત છે, કર્મોના હિસાબથી દંડ આપે છે, એવા શનિદેવની દોષ પીડા દૂર કરવા માટે શિવ આરાધના સૌથી ઉત્તમ માધ્યમ છે, જેની પાછળ પણ કારણ છે. આવો આપણે આજે એ જાણીએ કે શા માટે શિવોપાસનાથી શનિ દોષ, શનિની દશા અને વક્ર દ્રષ્ટિમાં રાહત મળે છે. આખરે કેમ શનિદેવ એ શિવજીને આધીન છે, જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરસ સ્ફુરદ્દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણે નિર્ધુર્ધરાપદે ક્વચિત દિગંબરે મનો વિનોદ વેતુ વસ્તુને નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. વિચાર માગી લે એવો આજનો પ્રશ્ન છે. શનિ મહારાજની પીડામાંથી બચવા માટે સાંબ સદા શિવની આરાધના કેમ કરવી જોઈએ, અને સાંબ સદાશિવની આરાધના કરવાથી શનિ મહારાજ આપણા ઉપર રાજી રહે છે? આના પાછળનું કારણ શું છે? કારણ જાણવા જેવું છે. ભગવાન સાંબ સદાશિવને ગુરુપદ પર બેસાડીને જેમને તપશ્ચર્યા કરી છે એ શનિ મહારાજ છે. જેમને દંડાધિકારી અથવા ન્યાયાધીશ તરીકેની નિમણૂક કરનારા અધિપતિ રૂપે જેમને સ્થાપિત કર્યા છે એ ભગવાન સાંબ સદાશિવના શિષ્ય રૂપમાં કે જેમને પદવી આપી છે, પદવી ગ્રહણ કરનારા શનિ મહારાજ છે. શનિ મહારાજને એ અધિકાર કે તમે સૌને ન્યાયની દ્રષ્ટિએ તપાસશો એ કાર્ય માટેની સોંપણી જેને કરી છે એ ભગવાન સાંબ સદાશિવે કરી છે, અને એટલા માટે ભગવાન શિવ તત્વને આધીન છે. શનિ મહારાજની દ્રષ્ટિ ન્યાય માટેની છે. જ્યારે શનિ મહારાજની 28 ચાલતી હોય અથવા 7.5 ચાલતી હોય ત્યારે સાચા અર્થમાં જોઈએ છીએ તો એ પીડા નથી. આપણે એમનાથી ડરવાનું નથી. ખરા અર્થમાં આપણે શુદ્ધ થવાનો સમય આવી ગયો છે એ વિચાર સાથે જોડાવાનું છે. એમ જો તમારું કર્મ શ્રેષ્ઠ છે તો શનિ મહારાજ તમને કંઈ જ કરી શકવાના નથી, કેમ કે તમે કર્મના નિયમોથી સુયોગ્ય છો. પણ જો આપણા કર્મ ખોટા છે તો આપણે સજાના પાત્ર બનીએ જ છીએ. એટલા માટે ધર્મના સંવિધાન આધારે જે ન્યાય કરે છે એ શનિ મહારાજ છે. અને શનિ મહારાજ જ્યારે ન્યાય કરે છે ત્યારે એ નથી દેવ તત્વને યોગ્ય રીતે વિચારતા કે આ દેવ છે એના કારણે થઈને મારે એને સજા ના આપવી જોઈએ, નથી દાનવ તત્વને અયોગ્ય રીતે બિરદાવતા, નથી કોઈ સમર્થ પુરુષને એ પોતાના નજીક રાખતા, કે નથી અયોગ્ય પુરુષને ત્યજી દેતા. અને એનું પરિણામ જો કથામાં જોવા જઈએ તો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ મળે છે કે ભગવાન સાંબ સદાશિવ જે અજન્મા છે, જે અજન્મા હોય ત્યારે એમની કોઈ રાશિ ના થઈ શકે, એમની કોઈ કુંડળી ના મળી શકે, પણ છતાંય જેમને નિયમો બનાવ્યા છે ને એમને નિયમો પાળવા પણ પડે છે, એ દુનિયાને ખબર પડે. એટલા માટે ભગવાન સાંબ સદાશિવ સહર્ષ શનિ મહારાજની દ્રષ્ટિને સ્વીકારે છે. એ ઘટના હું વર્ણવા જઈ રહ્યો છું. ભગવાન સાંબ સદાશિવની પરવાનગી લઈને ભગવાન શનિ મહારાજ મળવા માટે જાય છે કે ભગવાન તમારું નામ સાંબ સદાશિવ છે, એટલે શના આધારે થઈને કુંભ રાશિમાં તમારો સ્થાન છે અને એ રાશિમાં મારો પ્રવેશ થાય છે, એટલે મારે તમારા ઉપર દ્રષ્ટિ રાખવાનો સમય થયો છે, તો તમારે પણ એ ક્રિયા ભોગવવી રહી. ભગવાન મહાકાળ છે, એમને કોઈ તત્વ અસર કરી શકે જ નહીં. નિર્ગુણ છે, નિરાકાર છે, ત્રિગુણાતીત છે, એમના માટે આ કર્મ બંધન છે જ નહીં. પણ છતાંય દુન્યવી વિચાર સ્પષ્ટ રૂપે સમજી શકે કે જેમ રામજીએ પોતાના જીવનમાં ક્યારેય ચમત્કાર કર્યો નથી ભગવાન હોવા છતાં, કેમ કે એ મનુષ્ય યોનિમાં છે, અને એટલા માટે એ પ્રમાણે જ વર્તન કરી રહ્યા છે. એમ ભગવાન સાંબ સદાશિવ શનિ મહારાજને સોંપાયેલી જે અધિકારરૂપ વ્યવસ્થા છે એના ભાગમાં પણ જોડાય છે. અને ઘટના એમ થાય છે કે ભગવાન સાંબ સદાશિવને જણાવે છે કે બીજા દિવસથી એ
દ્રષ્ટિ મારી તમારા ઉપર આવવાની છે. ભગવાન સાંબ સદા શિવ એ દ્રષ્ટિને પોતાના ઉપર લેવા માટે તૈયાર થાય છે અને હાથીનું રૂપ લઈ અને જંગલના અંદર પરિભ્રમણ કરે છે. વાંસનું એ જંગલ છે અને વાંસના જંગલમાં પરિભ્રમણ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે ભગવાન હાસ્ય રૂપે કે કટાક્ષ રૂપે કે વ્યંગ રૂપે શનિ મહારાજને કહે છે કે તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે. અન્યની જગ્યાએ અન્યની રીતે કથા વર્ણિત છે જ, પણ સાર એનું એક જ છે કે તત્વ કોઈ પણ હોય, પરમ તત્વ હોય તો પણ એને એના નિયમમાં રહેવું જ પડે છે. અને એટલા માટે શનિ મહારાજને ભગવાન વ્યંગ રૂપે કહે છે કે તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી કે નહીં. શનિ મહારાજ હસતા ગુરુજીને વંદન કરીને જવાબ વાળે છે કે મારી દ્રષ્ટિના અંદર તમે ના આવો એ હેતુથી તમે જો હાથીનું રૂપ ધારણ કરીને આટલી ઘડી ફર્યા છો તો એ દ્રષ્ટિનો જે પરિપાક છે એ તમે ભોગવ્યો છે અને હું તમને વંદન કરું છું. કહેવાનો અર્થ આ છે કે નિયમ બનાવવા માટે, નિયમ પાલન કરવા માટે તૈયારી રાખવી પડે અને આચરણથી શિક્ષણ આપી શકાય તો જ એ શિક્ષણ સાચા અર્થમાં સાર્થક અને દીર્ઘજીવી બની શકે છે. બીજું ઉદાહરણ લેવું જોઈએ. પીપલાદની કથા પણ આ જ વસ્તુને જણાવે છે. ભગવાન સાંબ સદા શિવને મનમાં વિચાર થયો કે મારા પરમ ભક્તના ત્યાં મારા અંશનો હું ઉત્પત્તિ કરવા માટે તત્પર થાઉં. અને એ વખતે દધીચી મહારાજના ત્યાં પીપલાદ મહારાજના રૂપમાં બાળકનો જન્મ થાય છે. ભગવાન સાંબ સદા શિવના અંશનો જન્મ થાય છે. પણ કાળક્રમે દધીચી મહારાજને તો વૃત્રાસુરને મારવા માટે પોતાના અસ્થિઓનું દાન કરવાનું થયું છે. મોટા માણસો વચન આપ્યા પછી કદાચ ભૂલી જાય છે. એ જ ઘટના અહીંયા પણ જોવા મળે છે. પીપલાદની સ્થિતિ એટલી બધી વિહવળ છે. એક નાનું બાળક જે પીપળાના તણામાં જન્મ્યું છે ત્યાં મોટું થઈ રહ્યું છે. દધીચી મહારાજની સાથે દેવી સતી થઈ જાય છે. એ સંતાનને કોઈ સાચવનારું છે ને, જે દેવતત્વ માટે પોતાના શરીરના હાડકાઓને દાન કરી દીધા છે અને છતાં એના સંતાન માટે કોઈને સમય નથી, તો ક્રોધ કરવો આવશ્યક થઈ જાય છે. પીપલાદ એ પીપળાના પાનમાંથી પડેલા જેટલા નાના નાના ટેટા રૂપના ભાગ છે, બીજ છે, એને ખાઈને જીવી રહ્યા છે અને તપસ્યા થઈ રહ્યા છે. સંતાન તપશ્ચર્યાનું છે અને એટલા માટે એ તપશ્ચર્યા જ કરી રહ્યું છે. અને તપશ્ચર્યાના અંતમાં થોડાક જ સમયમાં બ્રહ્માજી ત્યાં પ્રગટ થઈ જાય છે. સાચી ઘટનાની જાણ થાય છે. પીપલાદને ગુસ્સો આવે છે કે શનિ મહારાજની દ્રષ્ટિના કારણે થઈને મારે આજે આ ભોગવવું પડે છે. એટલા માટે તપશ્ચર્યાને વધારે પ્રબળ કરી રહ્યા છે. તપશ્ચર્યાના અંતે તપશ્ચર્યાના રૂપમાં એ બ્રહ્મદંડને પ્રાપ્ત કરી લે છે અને બ્રહ્મદંડ પ્રાપ્ત કર્યા પછી શનિ મહારાજ પર એનો પ્રયોગ પણ કરી દે છે. એ બ્રહ્મદંડને જોઈને શનિ મહારાજ દોડી રહ્યા છે. બચવા માટેનો કોઈ રસ્તો નથી અને છેલ્લે જ્યારે થાકે છે ત્યારે બ્રહ્મદંડ એમના પગ ઉપર પ્રહાર કરે છે અને શનિ મહારાજ અપંગ થઈ જાય છે અને પછી એમની ચાલ ધીમી થઈ જાય છે. એટલા માટે બ્રહ્માંડમાં પણ એ સૌથી લાંબો સમય પરિભ્રમણ માટે લે છે અને એટલા માટે શનિ મહારાજની સ્થિતિ 7.5 વર્ષની કે 2.5 વર્ષની હોય છે, જેને આપણે 7.5 તરીકે ઓળખીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે સાંબ સદા શિવની આરાધના જો કરવામાં આવે તો કેવી રીતે બચી શકાય, એ સ્થિતિ કેવી રીતે બદલાઈ શકે. સાંબ સદા શિવના 11મા રુદ્ર રૂપે હનુમાનજી જ્યારે શનિ મહારાજને રાવણના ત્રાસમાંથી છોડાવે છે તો એક રીતે તો ઉપકાર પહેલેથી કરી જ ચૂક્યા છે અને બીજો ઉપકાર ગુરુપદ પર બિરાજિત થઈને એમની દ્રષ્ટિને પોતાના ઉપર આત્મસાત કરી ચૂક્યા છે. એટલા માટે પણ એ વધારે મોટું અહેસાન છે. અને જગતના આધારને જ્યારે પકડો છો, જગતના આધારની તમે જ્યારે સેવના કરો છો અને એ સેવનાના અંતે જ્યારે તમે સ્થિર થાઓ છો તો અન્ય તત્વ તમને ક્યારેય નુકસાન કરી શકતું નથી. એટલા માટે સાંબ સદા શિવની આરાધના કરવાથી શનિ દોષમાં ખૂબ રાહત મળે છે અને શનિ મહારાજને ઉપરથી આપણા ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય છે કે આ મારા ગુરુજીના બતાવેલા માર્ગ તરફ કર્મના અનુસંધાને એ ચાલી રહ્યો છે. તો કેટલાક ઉપાય એવા છે કે જે કરવાથી શનિ મહારાજની કૃપા આપણને મળે છે. રાત્રિકાળ દરમિયાન રાત્રે દર્ભને પાણીમાં પલાળી દેવું જોઈએ, તાંબાનું પાત્ર હોવું જોઈએ. બીજા દિવસે સવારે શનિ મહારાજ ઉપર અને ભગવાન સાંબ સદા શિવ ઉપર એ દર્ભોદક અર્પણ કરવું જોઈએ. એની સાથે આવે છે ગર્ભોદક, એટલે કે લીલા નાળિયેરનું જે પાણી છે એ કાઢી રાખવું જોઈએ અને શનિ દ્વારા જે પીડા આપણને અનુભવાય છે એ પીડાના નાશ માટે શનિ સ્તોત્ર દ્વારા ભગવાન શનિ મહારાજ અને મહિમ્ન સ્તોત્ર દ્વારા ભગવાન સાંબ સદા શિવ ઉપર એ ગર્ભોદક અર્પણ કરી દેવું જોઈએ. આમ કરવાથી આપણા ઉપર એ પીડા
નો જે પ્રકોપ છે એ ઓછો થઈ જાય છે. પંચામૃત દ્વારા તમે શિવ માનસ પૂજા કરીને ભગવાન સાંબ સદાશિવને રીઝવી શકો છો અને રીઝવતાની સાથે શનિ મહારાજ આપણા પર કૃપા કરનારા બની જાય છે. દર્ભોદક હોય, ગર્ભોદક હોય કે પછી ગંધોદક હોય, અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો દ્વારા તમે ભગવાન સાંબ સદાશિવની આરાધના કરી શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આશા કરું છું ભગવાન સાંબ સદાશિવ જે પરમ તત્વના દ્યોતક છે, અનેક પ્રકારના શક્તિઓના સ્વામી છે, તમામ પ્રકારની જીવ સૃષ્ટિના અધ્યક્ષ છે અને છતાંય એ મહાદેવનું બિરુદ પ્રાપ્ત કરતા હોવા છતાંય કેવળ અને કેવળ ભક્ત માટે દોટ મૂકીને આવે છે એવા સાંબ સદા શિવની અર્ચના કરીને શનિદોષનું નિવારણ કરી શકશો અને ભગવાનની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.